Welcome, friends. Before we move ahead, let's revise the read. અગાઉ આપણે જોયું કે સોજનર ટ્રુથ એક બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર અને ઓરેટર હતા. પોતાના બાળપણમાં ગુલામી ભોગવી હતી. 3 જુદા જુદા માલિકોને ત્યાં ગુલામી કરી હતી. એમનો પહેલો માલિક જ્હોન નીલી કે જે એક અંગ્રેજ હતો. ભાષા અવરોધના કારણે તે સોજનરને ખૂબ સજા કરતો હતો અને અંતે એક માછીમારને તે વેચી દે છે. માછીમાર એમનો બીજો માલિક હતો કે જેને કિંગસ્ટોનમાં શરાબની દુકાન હતી. તેની સાથે રહીને સોજનરે ભાષા અભિવ્યક્તિ શીખી હતી અને ત્યાંની પ્રાદેશિક ભાષા પણ શીખી હતી. એમનો ત્રીજો માલિક જ્હોન જે ડિમોન હતો, જે નજીકમાં ખેતીવાડી ધરાવતો હતો. સોજનર ત્યાં રહી લગ્ન કરે છે અને 5 બાળકોને જન્મ આપે છે. 1827માં ન્યૂયોર્કમાંથી મુક્તિ કાયદો બહાર પડ્યો એટલે તરત જ સોજનર પોતાના પરિવારને ગુલામીમાંથી દૂર લઈ જવાનું આયોજન કરે છે. પરંતુ જ્હોન જે ડિમોન આ બાબતે આનાકાની કરે છે. તેથી તે પોતાના સૌથી નાના બાળકને લઈને ત્યાંથી ભાગી ન્યૂયોર્કમાં આવી જાય છે. ન્યૂયોર્કમાં તે પોતાનું ગુજરાન ચલાવવા માટે પરચુરણ કામ કરે છે અને મેથિયાસ નામના ધાર્મિક અને જનૂની વ્યક્તિના સંપર્કમાં આવે છે. લેટ્સ મૂવ અહેડ. During Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and housing. સિવિલ વોર દરમિયાન ટ્રુથ તેમના વ્યાખ્યાનોમાંથી મેળવેલ રકમથી સૈનિકો માટે ભેટ ખરીદતા અને ભાગેડુ ગુલામોને કામ અને રહેઠાણ શોધી આપવામાં મદદ કરતા. અહીં જે સિવિલ વોરની વાત છે તે અમેરિકન ગૃહયુદ્ધની વાત છે કે જે એ સમયે માલિક અને ગુલામો વચ્ચે થતું હતું. સોજનર ટ્રુથ ભાગેડુ ગુલામોને પ્રોત્સાહિત કરતા હતા. અહીંયા જે શબ્દ છે ફ્યુજિટિવ એટલે ભાગેડુ અને સ્લેવ એટલે ગુલામ. After the war, she continued her tirade for the Lord and against racial injustice, even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Meech sanatorium. She died there on November 26, 1883. સિવિલ વોર પછીમાં તેમણે માલિકો અને જાતીય અન્યાય માટેના લાંબા આક્રોશયુક્ત ભાષણ ચાલુ રાખ્યા. વૃદ્ધત્વ અને નાદુરસ્ત તબિયત તેમની પ્રવૃત્તિઓને બેટલ ક્રીક મીચ આરોગ્ય ભવનમાં સીમિત રાખવા છતાં પણ, એટલે કે પોતે વૃદ્ધ અને માંદગીમાં સપડાયા તેમ છતાં પણ એમનો આક્રોશ માલિકો અને જાતીય અન્યાય તરફ એ દર્શાવતા હતા. અને તેણી ત્યાં જ એટલે કે બેટલ ક્રીક નામના આરોગ્ય ભવનમાં જ 26મી નવેમ્બર 1883ના રોજ મૃત્યુ પામે છે. Here is one of her famous speeches entitled as Ain't I a Woman, which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. અહીં ખૂબ જ પ્રસિદ્ધ વક્તવ્યોમાંનું એક વક્તવ્ય Ain't I a Woman? શું હું એક સ્ત્રી નથી? કે જે ઓહિયોમાં વુમન કન્વેન્શન એટલે કે સ્ત્રીઓના સંમેલનમાં 1851માં આપવામાં આવ્યું હતું તે અહીં આપેલું છે. તો જોઈએ એની સ્પીચ Ain't I a Woman? સ્પીચની શરૂઆત કરતા કહે છે, Well, children, where is so much racket, there must be something out of order. સ્પીચની શરૂઆત કરતા કહે છે કે સારું તો બાળકો, જ્યાં પણ કૌભાંડ છેતરવાનું વધારે હશે ત્યાં સારી સ્થિતિમાં બહાર આવવાના રસ્તાઓ પણ હશે જ.
out of order? I think that twists the Negroes of the South and women at North, all talking about rights. The white man will be in a fix pretty soon. કહે છે કે મને લાગે છે, હું વિચારું છું કે દક્ષિણની નિગ્રો પ્રજા અને ઉત્તરની સ્ત્રીઓ બધા જ જ્યારે હકની વાતો કરે છે, ત્યારે ગોરા લોકો વ્હાઇટમેન ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાશે. ઇન અ ફિક્સ એટલે મુશ્કેલીમાં મુકાવું. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? પણ અહીં આ બધા વિશે શાની વાતો કરે છે? That man over there says that women need to be helped into carriages and lifted over ditches and to have the best place everywhere. ત્યાં પેલો માણસ કહે છે કે સ્ત્રીઓને ગાડીમાં લઈ જવામાં મદદ કરવી જોઈએ અને ખાડીઓમાંથી એમને બહાર કાઢવી જોઈએ અને દરેક સ્ત્રીઓને શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ. આવી સ્ત્રીઓના ઉત્થાન માટેની વાતો કરે છે પેલો વ્યક્તિ ત્યાંથી, એટલે કોઈ એક સરકારના વ્યક્તિને ખાસ કરીને નિર્દેશ કરતી હોય સોજનર ટ્રુથ, એવું લાગે છે. Nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place, and ain't I a woman? સોજનર સારો કટાક્ષ કરે છે કે પેલો માણસ જો ત્યાંથી એવું કહે છે કે સ્ત્રીઓને આપણે સારી સુખ સગવડ આપવી જોઈએ, પરંતુ એ કહે છે કે nobody ever helps me into carriages or over mud puddles or give me any best place. કહે છે કે મને તો કોઈ ગાડીમાં લઈ જવા કે ખાડીઓમાંથી બહાર કાઢવા કે સારા સ્થળે પહોંચાડવામાં મદદ નથી કરતું. અને કહે છે કે એન્ડ એન્ટ આઈ અ વુમન? જો એ કહેતા હોય કે સ્ત્રીઓને મદદ કરવી જોઈએ તો હું પણ એક સ્ત્રી જ છું, તો મને કેમ કોઈ મદદ કરવા માટે નથી આવતું? એક કટાક્ષ સેટાયર કરે છે. લુક એટ માય આર્મ, I have plowed and planted and gathered into barns, and no man could head me. And ain't I a woman? હવે પોતાના જીવન પર્યંત દરમિયાન જે એમને કામ કર્યા હતા, જે ગુલામીની અંદર જે મજૂરી કરી હતી, એ દર્શાવતા કહે છે કે લુક એટ માય આર્મ, મારા હાથ સામે જુઓ. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ, કહે છે કે મેં ખેતી કામ કર્યું છે, ખેડ્યું છે, પાક વાવ્યો છે, પ્લાન્ટેડ, અને ઢોરને વાડામાં પણ પૂર્યા છે, અને કોઈ પુરુષે મારી મદદ નથી કરી. એન્ટ આઈ અ વુમન? I could work as much and eat as much as a man when I could get it, and bear the lash as well. કહે છે હું એક પુરુષ જેટલું કામ પણ કરી શકું છું અને જમી પણ શકું છું જ્યારે મળે ત્યારે. એ વાત અલગ છે, એટલે કે જમવાનું પણ સમયસર પૂરતું નહોતું મળતું. એન્ડ બેર ધ લેશ એઝ વેલ, અને કોરડાઓનો જે માર છે એ પણ સહી શકું છું. એન્ડ એન્ટ આઈ અ વુમન? અને શું હું એક સ્ત્રી નથી કે સ્ત્રીઓના ઉત્થાન માટે હંમેશા વાત થાય છે, પણ મને તો એનો કોઈ ફાયદો મળ્યો નથી. I have borne 13 children and seen most all sold off to slavery. And when I cried out my mother's grief, none but Jesus heard me. કહે છે ખૂબ દુઃખદ વાત કે મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધા બાળકોને, મોટાભાગના બાળકોને ગુલામીની અંદર વેચાતા જોયા છે. અને આ સમયે જ્યારે મારામાં રહેલી માતાનું દર્દભર્યું આક્રંદ કર્યું, ત્યારે ભગવાન જીસસ સિવાય કોઈએ મારું આ દર્દ સાંભળ્યું નહોતું. તો શું હું એક સ્ત્રી નથી? એન્ડ એન્ટ આઈ અ વુમન?
Then they talk about this thing in the head. What's this they call it? Member of audience whispers, intellect. ખૂબ જ એક કટાક્ષપૂર્વક બધી બાબત જણાવે છે અને સાચી વાત છે કે એક માતાની સામે એના બાળકોને ગુલામીમાં વહેંચાય છે, છતાં એ માતા કશું કરી શકતી નથી. એના બાળકોને એ ગુલામીની અંદર ધકેલતા એ જોઈ રહે છે, છતાં કંઈ કરી શકે નહીં. ખરેખર ખૂબ એ દુઃખદ ઘટના કહેવાય. કહે છે આગળ જોઈએ કે એ પછી એ કહે છે કે લોકો આ બાબત તેમના દિમાગમાં હોવાની વાતો કરે છે. આને એ લોકો શું કહે છે? એટલે કે લોકો સ્ત્રી ઉત્થાન, સ્ત્રીને આપણે મદદ કરવી જોઈએ એવી વાતો કરે છે, પણ આવી ઘટનાઓ મારી સાથે બને છે તો એને એ શું કહેશે? તો આ વાત સાંભળીને ઓડિયન્સ એટલે કે ત્યાં આગળ જે શ્રોતાઓ બેઠા હતા એમાંની એક શ્રોતા ધીમેથી બોલે છે કે બુદ્ધિવાળું આ પ્રવચન, બુદ્ધિવાળી વાત, ઇન્ટેલેક્ટ. That's it, honey. What's that got to do with women's rights or Negroes' rights? કહે છે કે હા એ જ. હની એ પેલી ત્યાં આગળ સ્ત્રી હતી એને ઉદ્દેશીને કહે છે કે હા એ જ વાત છે. એને સ્ત્રીઓના કે નિગ્રો પ્રજાના અધિકાર સાથે શું લેવા દેવા છે? કશું જ નહીં, માત્ર વાતો કરે છે. If my cup won't hold but a pint, and your holds a quart, wouldn't you be mean not to let me have my little half measure full? કહે છે જે અન્યાય થતા હતા એના સંદર્ભે કે જો મારા કપમાં એક પિન્ટથી વધારે સમાતું નથી અને તમારા કપમાં ક્વાર્ટ જેટલું સમાય છે, તો શું તમારે મને તેમાંથી મારો કપ ભરવા દેવાની કોઈ જવાબદારી નહીં? શું તમે આટલું પણ એ માપ નહીં રાખો? ફ્રેન્ડ્સ, અહીં જે પિન્ટની વાત કરી છે એ 1/8 ભાગ પ્રવાહી માટે વપરાય છે અને ક્વાર્ટ એટલે 1/4 ભાગ એ પણ પ્રવાહી માટે વપરાય છે. તો કહેવાનો અર્થ એનો એ છે કે જો તમને પૂરતું મળતું હોય અને અમને ખૂબ ઓછું હોય તો શું તમે એ કાળજી ન લઈ શકો કે અમને પણ ભલે તમારાથી થોડું ઓછું પણ એ તો મળવું જોઈએ? એટલે એ સમયે જે હક, અધિકાર જે નહોતા એની વાત કરે છે. Then that little man in a black there, he says, women can't have as much rights as men, cause Christ wasn't a woman. એક સરકારના અધિકારી ઉપર સારો કટાક્ષ કરે છે. કહે છે કે એક માણસ, એક નાનકડો માણસ જે બ્લેક સૂટમાં, કાળા પોશાકમાં સજ્જ ત્યાં બેઠેલો છે, એવું કહે છે કે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકાર ન ભોગવી શકે એટલા માટે કે જીસસ ક્રાઇસ્ટ એક સ્ત્રી ન હતા. આવું કારણ આપે છે. Where did your Christ come from? Where did your Christ come from? તો એને એક સારો જવાબ આપે છે કે જો તમે એવું કહેતા હો કે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકાર ન હોવા જોઈએ કારણ કે જીસસ ક્રાઇસ્ટ સ્ત્રી ન હતા, તો એના માટે એ સારો જવાબ આપે છે કે તમારા ક્રાઇસ્ટનો જન્મ કોણે આપ્યો? તમારા ક્રાઇસ્ટ ક્યાંથી આવ્યા? ટૂંકમાં એને જન્મ દેનાર તો એક સ્ત્રી હતી. એક સ્ત્રી હતી એટલે જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો. એ વગર તો એ શક્ય જ ન હતું. તો આવો એ કટાક્ષપૂર્વક જવાબ આપે છે. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. કહે છે જીસસ ક્રાઇસ્ટના ઉદ્ભવ વિશે કે ભગવાન અને સ્ત્રી આ બંને થકી જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો. પુરુષે એમાં કશું કરવાનું નથી. પુરુષે એના અંદર કોઈ જાતનો ખોટો ગર્વ લેવાની પણ જરૂર નથી.
If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. કહે છે કે જો ઈશ્વરે બનાવેલ પ્રથમ સ્ત્રી આખાએ વિશ્વને એકલી ઊંધું કરી શકતી હોય, તેટલી તાકાતવાર હોય, તો આ બધી સ્ત્રીઓ ભેગી મળીને તેને પાછું વાળી દેવા શક્તિમાન હોવી જોઈએ અને સીધું કરીને તેમનો હક ફરીથી મેળવી શકે છે. સ્ત્રીઓની જે શક્તિ છે એની વાત કરે છે. And now they are asking to do it. The men better let them. સ્ત્રીઓની જે તાકાત છે એ તાકાત મુજબ સ્ત્રીઓ હવે તેવું કરવા માટે કહી રહી છે કે અમારે વળી પાછું અમારું જે વર્ચસ્વ છે એ મેળવવું છે. એટલા માટે કીધું છે કે નાવ દે આર આસ્કિંગ ટુ ડુ ઇટ, ધ મેન બેટર લેટ ધેમ. અને પુરુષોએ તેમને તેમ કરવા દેવું જોઈએ, એ એમના માટે સારું રહેશે પુરુષો માટે. Obliged to you for hearing me, and now old sojourner ain't got nothing more to say. કહે છે કે મને સાંભળવા બદલ હું તમારી આભારી છું, અને હવે આ વૃદ્ધ સોજનરને બીજું કશું કહેવાનું રહેતું નથી. આમ કહી એ પોતાની સ્પીચ પૂરી કરે છે. તો ફ્રેન્ડ્સ, આ રીડની અંદર સોજનરના બાળપણ વિશેની વાતો છે, એના કરેલા સંઘર્ષ વિશેની વાતો છે, અને એક સ્ત્રીઓના ઉત્થાન માટે આપેલી સ્પીચની વાત છે.